નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। ગુજરાતમાં ભાયાવદરમાં એક દાદીમા સાથે બનેલી સત્ય ઘટના। આ ઘટના દરેકના હૃદયને સ્પર્શી જાય એવી છે। તો મારી સૌને વિનંતી છે કે આ કહાની ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે। કમળાબેન, સમજાવો તમારા છોકરાને, હાલતા ચાલતા તોફાન કરતો જાય છે। હું વાસણ ધોતી હતી અને સાયકલ લઈને નીકળ્યો ત્યારે મને કાદવ ઉડાડતો ગયો। આવું સાંભળીને કમળાબેન કહેવા લાગ્યા કે મીના, છોકરાઓ તોફાન નહીં કરે તો શું તું અને હું તોફાન કરશું? એની ઉંમર તોફાન કરવાની છે તો એ તોફાન તો કરવાના જ છે ને। સારું, હું હવે એને સમજાવી દઈશ, હવે તને હેરાન નહીં કરે। કમળાબેન એક નાનકડા ગામમાં એના પૌત્ર મહેશ સાથે રહે છે। કમળાબેનના પતિ વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા અને કમળાબેનનો પુત્ર બિપિન અને પુત્રવધુ મહેશ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે રોડ એક્સિડન્ટમાં એ બંને મૃત્યુ પામ્યા હતા। એ ગોજારો દિવસ આજે પણ કમળાબેનને વિચલિત કરી રહ્યો હતો, પરંતુ મહેશને મોટો કરવાના મજબૂત ઈરાદાથી આજે કમળાબેન અડીખમ ઊભા હતા। આજે મહેશ 12 વર્ષનો થઈ ગયો છે અને ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે છે। મા બાપ ન હોવા છતાં પણ કમળાબેને એને ખૂબ જ લાડકોડથી ઉછેર્યો હતો, એટલે જ મહેશ ખૂબ નટખટ અને મસ્તીખોર હતો। સ્કૂલમાં અને ગામમાં મહેશને કોઈ પરેશાન કરે અથવા તો એના પર હાથ ઉપાડે તો એનું આવી જ બને। ગામમાં કમળાબેનની ધાક એટલી બધી હતી કે બધા લોકો મહેશની મસ્તી ચૂપચાપ સહન કરી લેતા હતા, પરંતુ મહેશ ઉપર હાથ ઉપાડવાનો વિચાર પણ ન કરતા। કમળાબેનની દુનિયા ફક્ત મહેશ જ હતી અને મહેશને સવારે તૈયાર કરીને સ્કૂલે મોકલવો, ત્યાર પછી મંદિરે જવું, મંદિરથી આવીને રસોઈ બનાવીને બપોરે 12 વાગ્યે મહેશ સ્કૂલેથી આવે ત્યારે એને ગરમ ગરમ ભોજન જમાડવું અને ત્યાર પછી એને સુવડાવીને પોતે થોડીવાર માટે આરામ કરે। બપોર પછી મહેશ ઉઠે એટલે એને નાસ્તો અને દૂધ આપવું અને પોતાના માટે ચા બનાવી। ત્યાર પછી મહેશ ગામમાં રમવા જાય। સાંજે રામજી મંદિરની આરતીમાં મહેશને લઈને જવું, આ બધો એનો નિત્યક્રમ હતો। મંદિરેથી આવીને કમળાબેન મહેશ સાથે ફળિયામાં બેસતા હતા। આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હોવા છતાં ખૂબ જ મનના મક્કમ કમળાબેને ગામના લોકોએ ઘણા બધા ઉપનામ આપેલા હતા, કારણ કે મહેશના માતા પિતા ન હોવાથી એનું રક્ષણ એક અડીખમ દિવાલની જેમ ઊભી રહીને દાદીમા કરતા હતા। ગામના ઘણા બધા લોકોએ એને દિવાલના ઉપનામથી પણ સંબોધન કરતા હતા। કમળાબેનનું જીવન જાણે કે મહેશને જ સમર્પિત હતું। મહેશ ખૂબ જ નટખટ હોવાથી સાથે સાથે ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો। સ્કૂલના શિક્ષકો પણ મહેશ પ્રત્યે ખૂબ જ નરમ વલણ રાખતા હતા। મહેશના માતા પિતા ન હોવાથી એના શિક્ષકો પણ મહેશ પર રહેમ નજર રાખતા હતા। કમળાબેનની પાસે 25 વીઘા જમીન હતી અને તે જમીન એણે રામજીભાઈ નામના એક વ્યક્તિને વાવવા આપી દીધી હતી અને એ ખેતીની આવકમાંથી કમળાબેન અને મહેશનું ગુજરાન ચાલી રહ્યું હતું। રામજીભાઈ એનો ખૂબ જ જૂનો ખેડૂત હતો। જ્યારે કમળાબેનના પતિ જીવતા હતા ત્યારનો એમની જમીનમાં મજૂરી કામ કરતો હતો। પતિના અવસાન પછી દીકરો ધીમે ધીમે યુવાન થયો અને ખેતી કરવા શીખ્યો। ત્યાર પછી કમળાબેનના દીકરાએ ખેતીની બધી જ જવાબદારી પોતે સંભાળી અને ખુદ એક મજૂર તરીકે કામ કરવા લાગ્યો, પરંતુ દીકરાના અવસાન પછી ફરી આ જ જવાબદારી રામજીભાઈના માથા પર આવી ગઈ। કમળાબેન પણ રામજીભાઈને ઘરના એક સભ્ય જ માનતા હતા। સમયના વહેણ સાથે મહેશ મોટો થયો અને આજે મહેશની 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું। મહેશ અને કમળાબેન બંને સવારથી જ ખૂબ જ ઉત્સાહમાં હતા। કમળાબેનને વિશ્વાસ હતો કે મહેશનું પરિણામ ખૂબ જ સારું આવશે, એટલે આગલા દિવસે જ રામજીભાઈને કહી રાખ્યું હતું કે શહેરમાંથી 20 કિલો માવાના પેંડા લેતા આવજો। મારા મહેશના પરિણામના પેંડા મારે આખા ગામમાં વહેંચવા છે। રાત્રે મોડે સુધી કમળાબેન, રામજીભાઈ તેમજ રામજીભાઈની પત્નીએ મળીને પેંડાના પેકેટ તૈયાર કર્યા। બીજા દિવસે પરિણામ આવવાનું હતું ત્યારે
કમળાબેનની ઊંઘ સવારે 4 વાગ્યે ઉડી ગઈ અને ઉઠીને તૈયાર થઈને ભગવાનના પૂજાપાઠ કરવા લાગ્યા. સવારમાં 7 વાગ્યે મહેશને સૂતો મૂકીને સ્કૂલ બાજુ ચાલવા લાગ્યા. ત્યાં તો સ્કૂલના હેડમાસ્તર મનુભાઈ એને સામે મળ્યા અને કહ્યું કે માજી, આટલા વહેલી સવારે ક્યાં જઈ રહ્યા છો? એટલે કમળાબેને કહ્યું કે માસ્તરજી, આજ તો મારા દીકરાનું પરિણામ આવવાનું છે ને. ત્યારે માસ્તરજીએ કહ્યું કે માજી, અત્યારમાં પરિણામ ન હોય, હજુ તો જિલ્લામાં ઓફિસ ખુલશે, ત્યાર પછી પટાવાળો બધાના પરિણામ લઈને આવશે. લગભગ 11 વાગી જશે. તમે 11 વાગે સ્કૂલે આવજો. ત્યાર પછી કમળાબેન ઘર તરફ પાછા વળ્યા. ઘરે પહોંચીને જોયું તો મહેશ બ્રશ કરતો હતો અને બ્રશ કરીને કહ્યું કે બા, તમે અત્યારમાં ક્યાં જઈ આવ્યા? એટલે કમળાબેને કહ્યું કે દીકરા, તારા પરિણામની તને ચિંતા નથી, પણ મને છે. ત્યારે મહેશે હસીને કહ્યું કે બા, તમે ચિંતા ન કરો, આપણું પરિણામ તો ફર્સ્ટ ક્લાસ આવવાનું જ છે. એટલે કમળાબેને કહ્યું કે હા બેટા, મને ખબર જ છે, પણ જ્યાં સુધી પરિણામ આવે નહીં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. હજુ તો 11માં પોણા કલાકની વાર હતી. ત્યાં કમળાબેને મહેશને કહ્યું કે દીકરા, તું ભગવાનના દર્શન કરી લે, આપણે સ્કૂલે જવું છે. એટલે મહેશે કહ્યું કે બા, હજુ તો ઘણી વાર છે. ત્યારે કમળાબેને ગુસ્સે થઈને કહ્યું કે ચૂપચાપ મારી સાથે ચાલ. એટલે મહેશ કમળાબેનની સાથે સ્કૂલે પહોંચ્યો. સ્કૂલમાં હજુ પટાવાળો અને હેડમાસ્તર મનુભાઈ પહોંચ્યા જ હતા. ત્યારે મનુભાઈએ કમળાબેનને જોઈને હસીને કહ્યું કે કેમ માજી, આજે તમે આટલા બધા ઉતાવળા થઈ રહ્યા છો? ત્યારે કમળાબેને કહ્યું કે હા માસ્તર સાહેબ, જ્યાં સુધી મારા મહેશનું પરિણામ નહીં આવે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. હું હવે અહીં જ બેસીને રાહ જોઈશ. માસ્તરે કહ્યું કે સારું માજી, તમે અહીં મેદાનમાં ઝાડ નીચે બાંકડા પર બેસો. મહેશ સ્કૂલના મેદાનમાં હિંચકા પર બેસીને ઝૂલા ઝૂલવા લાગ્યો અને કમળાબેન બાંકડા પર બેઠા બેઠા ભગવાનનું નામ લેવા લાગ્યા. થોડીવાર પછી સ્કૂલમાં અન્ય બીજા શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ આવવા લાગ્યા. 11 વાગતા જ બધા જ લોકોને ઉત્સુકતા વધતી ગઈ અને માસ્તરને પૂછવા લાગ્યા કે સાહેબ, હવે કેટલી વાર લાગશે? ત્યારે માસ્તરે કહ્યું કે ભાઈ, શાંતિ રાખો, શહેરમાંથી માણસ 1 કલાક પહેલાં નીકળી ગયો છે, હવે અહીં પહોંચવાની તૈયારીમાં જ છે. અંતે પરિણામ આવી ગયું અને મહેશ 96% સાથે આખા જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો. કમળાબેનની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. ત્યારે માસ્તરની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા. કમળાબેન મહેશને રડતા રડતા ભેટી પડ્યા અને કહ્યું કે બેટા, મારી અને તારી મહેનતનું ફળ આજે દ્વારકાધીશે આપણને આપ્યું છે. ત્યાર પછી કમળાબેને ખૂબ જ ગદગદ થઈને સ્કૂલના શિક્ષકોનો આભાર માન્યો અને મહેશના વર્ગ શિક્ષક પણ ખૂબ જ ખુશ થયા. તેમણે કમળાબેનને બાજુ પર બોલાવીને કહ્યું કે માજી, મહેશ ખૂબ જ સારું પરિણામ લાવ્યો છે, તો હવે એને આગળ શું ભણાવશો? એના વિશે તમે કાંઈ વિચાર્યું છે? ત્યારે કમળાબેને કહ્યું કે એ બધી મને ન ખબર પડે, તમે જ કંઈક રસ્તો બતાવો. ત્યારે શિક્ષકે કહ્યું કે જુઓ માજી, મહેશ ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં પૂરા 100માંથી 100 માર્ક લઈને આવ્યો છે અને એને આ બંને વિષયોમાં ખૂબ જ રસ છે. એટલે મારા મત પ્રમાણે આપણે એને શહેરની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં હાયર સેકન્ડરીમાં જ અભ્યાસ માટે મૂકવો જોઈએ, પરંતુ આમાં એને ભણાવવાનો ખર્ચ ખૂબ વધારે આવશે. ત્યારે કમળાબેન બોલ્યા કે માસ્તરજી, મારી પાસે જે કંઈ પણ છે એનો વારસદાર મહેશ એક જ છે. જો હું એના માટે અત્યારે નહીં વાપરું તો ક્યારે વાપરીશ? તમે એના માટે એડમિશનની તૈયારી કરો, ખર્ચાની ચિંતા તમે નહીં કરતા. ત્યારે માસ્તરે કહ્યું કે માજી, એના એડમિશનની ચિંતા તમે ન કરો. આવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે દરેક સ્કૂલના દરવાજા ખુલ્લા જ હોય છે, પરંતુ તેના એડમિશન પછી એને તમે અહીં ગામથી શહેરમાં મોકલશો કે પછી શહેરમાં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરશો? ત્યારે કમળાબેન થોડા ગંભીર વિચારવામાં પડી ગયા અને એની સામે એના દીકરાના થયેલા અકસ્માતની યાદ તાજી થઈ ગઈ. શિક્ષકે કમળાબેનને આવી રીતે વિચારમાં પડી ગયેલા જોઈને પૂછ્યું કે શું થયું માજી, શું વિચારી રહ્યા છો? એટલે કમળાબેને કહ્યું કે માસ્તરજી, મારે મહેશને અપડાઉન નથી કરાવવું. શહેરમાં આપણા સમાજનું છાત્રાલય છે, ત્યાં રહીને
એને ભણાવવો છે અને હું દર અઠવાડિયે એની પાસે આંટો મારીશ. એટલે માસ્તરે હસીને કહ્યું કે હા, તમારો આ વિચાર સારો છે. મહેશ શહેરની શાળામાં ભણવા લાગ્યો, પરંતુ મહેશ કમળાબેનથી એક દિવસ પણ દૂર નહીં રહેલો. એના કારણે એને થોડી તકલીફ પણ પડવા લાગી. હવે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એની અંદર થોડી ગંભીરતા આવવા લાગી. આ બાજુ કમળાબેનની હાલત પણ કફોડી થઈ ગઈ હતી. જેમ પાણી પીવડાવીને બીજમાંથી મોટું વૃક્ષ ઉગાડવું હોય અને એ જ વૃક્ષને એક દિવસ છોડીને દૂર જવાનું થાય ત્યારે જે લાગણી થાય એવી હાલત અત્યારે કમળાબેનની હતી. પરંતુ કોઈ પણ હિસાબે એને એનું લક્ષ્ય સિદ્ધ કરવું હતું. કમળાબેનનો ખેડૂત રામજીભાઈ અને એની પત્ની એને મળવા માટે દિવસમાં 4 વાર એના ઘરે આવતા હતા, જેનાથી એને એકલાપણું ન લાગે અને સારું લાગે. મહેશ શહેરની સ્કૂલમાં પણ એક પ્રભાવશાળી વિદ્યાર્થી તરીકે ઉભરી આવ્યો. સ્કૂલમાં સમગ્ર શિક્ષકગણ અને એના સહયોગીઓ વચ્ચે મહેશ એક હોશિયાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો. ધીરે ધીરે સમય વીતતો ગયો અને મહેશ તરુણ અવસ્થામાં પહોંચી ગયો. ત્યારે તરુણ અવસ્થાની સહજ લાગણીઓના કારણે એનામાં પણ કેટલાક બદલાવો થવા લાગ્યા. પરંતુ મહેશના વ્યક્તિત્વમાં બાલ્યાવસ્થા કરતાં વિપરીત પરિવર્તન થઈને એ ખૂબ જ ગંભીર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા તરુણમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો. કમળાબેન દર અઠવાડિયે અચૂક સવારની વહેલી બસમાં મહેશને મળવા આવતા હતા. એના માટે નાસ્તો અથવા અન્ય જરૂરી વસ્તુઓની ક્યારેય પણ કમી નહોતા થવા દેતા. રજાના દિવસે મહેશને હોસ્ટેલમાંથી શહેરમાં લઈ જતા અને એના માટે જરૂરી વસ્તુઓ ખરીદી કરતા અને સાંજની બસમાં તેઓ પાછા ગામડે આવી જતા હતા. હવે મહેશ 12મા ધોરણમાં આવ્યો હતો ત્યારે એણે કમળાબેનને કહ્યું કે બા, હવેથી તમે દર અઠવાડિયે આવવાનું બંધ કરો અને 15 દિવસે એકવાર હું ગામડે આવીશ અને 15 દિવસે તમે આવજો. વિશાળ મહેશને પણ બાની ચિંતા હતી અને હવે કમળાબેનની ઉંમર થઈ ગઈ હતી અને એનું શરીર પણ જોઈએ એવો સાથ નહોતું આપતું. મહેશ 12મા ધોરણના બોર્ડના પેપર માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. એ એવું વિચારી રહ્યો હતો કે બાને જેમ વધારે મળવાનું થાય એમ એનું મન અભ્યાસમાં જલ્દીથી નથી લાગતું. એટલે જ એણે કમળાબેનને મહિને એકવાર આવવાનું કહ્યું હતું. 12મા ધોરણની પરીક્ષા પણ આવી ગઈ અને મહેશના બધા જ વિષયના પેપર ખૂબ જ સારા ગયા. મહેશ પરીક્ષા આપીને ગામડે આવ્યો અને સીધો એના પ્રાથમિક સ્કૂલના માસ્તર સાહેબ મનુભાઈના ઘરે ગયો. મનુભાઈ ઓસરીમાં હિંચકા પર બેસીને છાપું વાંચી રહ્યા હતા. મહેશે જઈને માસ્તરજીના ચરણ સ્પર્શ કર્યા એટલે માસ્તરજી ભાવવિભોર બની ગયા અને મહેશને ભેટી પડ્યા અને કહ્યું કે બેટા, તારી પરીક્ષા કેવી ગઈ? ત્યારે મહેશ કહેવા લાગ્યો કે સાહેબ, તમારી અને મારા બાની મહેનત અને આશીર્વાદથી મારા બધા જ પેપરો ખૂબ જ સારા ગયા છે અને ખૂબ જ સારું પરિણામ આવશે. આટલું કહીને મહેશ કહેવા લાગ્યો કે ચાલો હવે હું રજા લઉં, મારા બા ક્યારના રાહ જોઈને બેઠા હશે. ત્યારે માસ્તરે કહ્યું કે હા બેટા, તું જલ્દી જા, ક્યાંક માજીને ચિંતામાં અને ચિંતામાં એટેક ન આવી જાય. આવું કહીને માસ્તર હસવા લાગ્યા અને મહેશ પણ હસવા લાગ્યો. ત્યાર પછી ઘરે પહોંચીને મહેશ બાને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે બા, હવે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. બધા જ પેપર ખૂબ જ સારા ગયા છે અને તમારી બધી જ માનતાઓ સફળ થશે. આજે કમળાબેનની ખુશીનો કોઈ પાર નહોતો, પરંતુ ચહેરા પર સંતોષની સાથે સાથે જૂના દર્દ પણ ડોક્યું કરી રહ્યા હતા. પરંતુ જવાબદારી પણ પૂરી કરવાની હતી. આજે કમળાબેનના માથા પરથી ખૂબ જ મોટો બોજ ઉતરી ગયો હતો. પોતે પોતાને હળવા ફૂલ અનુભવી રહ્યા હતા. પરીક્ષાનું પરિણામ આવી ગયું. મહેશ સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે અને જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો. પરિણામ લેવા એની સાથે પ્રાથમિક સ્કૂલના માસ્તર મનુભાઈ અને કમળાબેન બંને આવ્યા હતા. કમળાબેનનો આનંદ આજે હેલીએ ચડ્યો હતો. શહેરમાંથી 5 કિલો પેંડા લીધા અને આખા ગામમાં વહેંચ્યા. માસ્તરે મહેશની શાળાના શિક્ષકો સાથે મહેશના ભવિષ્ય અંગે ચર્ચા કરી અને મહેશના પોતાના અભિપ્રાય પરથી એવું નક્કી કર્યું કે મહેશને IITમાં આગળ ભણાવવો છે. IITમાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે, જે 2 મહિના પછી આવવાની હતી.
મહેશ ફરીથી તૈયારીમાં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સારા ટકાથી પાસ થયો અને એને કલકત્તા IITમાં એડમિશન મળ્યું. નજીકના શહેરની કોલેજમાં પ્રવેશ માટે માત્ર 1% જ પાછળ રહી ગયો હતો. હવે પછીનો સમય કમળાબેન માટે ખૂબ જ કપરો સમય હતો. મહેશ એનાથી માત્ર 10 કિલોમીટર દૂર રહીને અભ્યાસ કરતો હતો તો પણ કમળાબેનને દરેક પળે એની ચિંતા રહેતી હતી. પરંતુ હવે તો એને અસંખ્ય કિલોમીટર દૂર જવાનું હતું તો કમળાબેનની શું હાલત થશે એવું વિચારીને તેઓ હેરાન રહી ગયા હતા. પરંતુ એને મહેશ પ્રત્યેની એની જવાબદારી ઢીલા પડવા નહોતી દેતી અને મહેશ સાથે શહેરની સ્કૂલમાં અભ્યાસ કરતા એના મિત્રને પણ કલકત્તા IITમાં એડમિશન મળ્યું હતું અને માસ્તર મનુભાઈએ પણ કમળાબેનને સમજાવ્યા હતા કે કમળાબેન, હવે તમે ખરતું પાન છો. મહેશને આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈને બેઠું છે. તો તમે આવી લાગણીના પૂરમાં તણાઈ જશો તો મહેશ પણ આગળ અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે. એટલા માટે તમને લોકો તરફથી જે દિવાલનું ઉપનામ મળ્યું છે એને હવે સાર્થક કરી બતાવવાનો સમય આવી ગયો છે. કમળાબેન એની અંદર ઉઠી રહેલા દર્દને અંદર દબાવીને હસીને બોલ્યા કે માસ્તર સાહેબ, તમારી વાત 100% સાચી છે. હું મારી લાગણીઓના વહેણમાં મહેશના ભવિષ્યને વહેવા નહીં દઉં. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. મહેશ IITમાં પણ પાસ કરી ચૂક્યો હતો. એની ઉંમર ફક્ત 26 વર્ષની જ થઈ હતી અને ગામની બાજુમાં જ આવેલા શહેરમાં જ્યાં એણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામિંગ હેડનું સારા પગાર સાથે પ્રતિષ્ઠિત પદ મળી ગયું હતું અને શહેરમાં જ કંપની તરફથી મળેલા ફ્લેટમાં રહેવા લાગ્યો હતો. તેણે કમળાબેનને ગામ છોડીને શહેરમાં એની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા, પરંતુ કમળાબેન ગામ છોડીને ક્યાંય જવા માટે તૈયાર ન હતા, કારણ કે ગામમાં જ એની સાથે સારી નરસી બધી યાદો જોડાયેલી હતી અને એ તેને ભૂલાવા નહોતા માગતા. હવે એની એક જ ઈચ્છા હતી કે મહેશને જલ્દીથી પરણાવી દેવો અને ત્યાર પછી જેટલું જીવન બાકી છે એ ભક્તિમાં વિતાવી દેવું. મહેશ માટે સમાજમાંથી સારા માગા આવી રહ્યા હતા, પરંતુ મહેશ હજુ જવાબદારીના બંધનમાં બંધાવા નહોતો માગતો. એ દરેક પ્રસ્તાવને કોઈને કોઈ બહાનું બતાવીને છટકી જતો હતો. કમળાબેને પણ એને ઘણો સમજાવ્યો, પરંતુ માન્યો નહીં. એણે કમળાબેનને કહ્યું કે બા, તમે ચિંતા ન કરો, હું પરણી જઈશ. હજુ નવી નોકરી મળી છે અને થોડો સેટ થતાં થોડો સમય લાગશે. ત્યાર પછી હું લગ્ન કરી લઈશ. પરંતુ મારી એક શરત છે કે હું પરણી જાઉં ત્યાં પછી તમારે મારી સાથે અહીં શહેરમાં રહેવું પડશે. બોલો, તમને મંજૂર છે? ત્યારે કમળાબેને હસીને કહ્યું કે હા બેટા, તું કાલે જ પરણી જા, હું કાલે જ તારી સાથે રહેવા લાગીશ. ત્યારે મહેશે હસીને કહ્યું કે બા, તમે બહુ ચાલાક છો. તમે બસ મને થોડો સમય આપો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 6 મહિના પછી એક દિવસ કમળાબેન જમીને આડે પડખે થયા હતા ત્યારે જ પાડોશમાં રહેતા રસિકભાઈનો દીકરો ભરત આવ્યો અને કહ્યું કે કમળાબા, મહેશનો ફોન આવ્યો છે અને તમારી સાથે વાત કરવા માગે છે. ભરતે ફોન લગાવીને કમળાબેનને આપ્યો. ત્યારે કમળાબેને કહ્યું કે શું થયું બેટા, કેમ આમ અચાનક ફોન કર્યો? તારી તબિયત તો સારી છે ને? ત્યારે મહેશ બોલ્યો કે બા, આ કામ જ એવું હતું કે આમ અચાનક ફોન કરવો પડ્યો. કમળાબેને ધ્રાસકો પડ્યો અને ડરતા પૂછવા લાગ્યા કે શું થયું, બોલને બેટા. ત્યારે મહેશે કહ્યું કે બા, મેં મારી સાથે નોકરી કરતી હિના નામની એક છોકરી સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે અને એ ખૂબ જ સારી છોકરી છે, એટલે તમને પણ પસંદ આવશે. કમળાબેનનો ચહેરો આનંદ અને દુઃખની મિશ્રિત લાગણીઓથી લીપાઈ ગયો અને બોલ્યા કે બેટા, તે મને કહ્યું હોત તો હું ધામધૂમથી તારા લગ્ન કરાવત. દીકરા, તારા લગ્ન કરાવવાની મારી કેવી આશાઓ હતી, પરંતુ કંઈ વાંધો નહીં બેટા, તે લગ્ન કરી લીધા છે એ મારા માટે આનંદની વાત છે અને હવે તું જલ્દીથી વહુને લઈને ઘરે આવ. બોલ, ક્યારે આવે છે? ત્યારે મહેશ બોલ્યો કે બા, એક વાત કહું, ખોટું ન લગાડતા. હું અને હિના આવતા અઠવાડિયે કેનેડા જઈ રહ્યા છીએ. હિનાના પપ્પા કેનેડા રહે છે અને અત્યારે અમે વિઝાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.
એટલા માટે ગામડે આવવાનો સમય નહીં મળે, એટલે મને મળવા માટે તમે શહેરમાં આવી જાઓ. કમળાબેનના માથે જાણે કોઈએ હથોડો માર્યો હોય એમ એકદમ સ્થિર થઈ ગયા અને નીચે ઢળી પડ્યા. મોબાઈલ પણ હાથમાંથી પડી ગયો. ત્યારે ભરતે કમળાબેનને પકડીને ખાટલામાં બેસાડ્યા અને ફોન ઉપાડીને મહેશને કહ્યું કે મહેશભાઈ, તમે ચિંતા નહીં કરતા, આ તો જરાક બાને ચક્કર આવી ગયા હતા. તમારે ખુશીથી વિદેશ જાઓ. કમળાબેન તો જાણે બેહોશ થઈને બેઠા હતા. આજે જમવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી, પરંતુ રોજની જેમ કાળી કૂતરી માટે ભાખરી બનાવી એને ખવડાવીને માળા કરવા બેઠા. પરંતુ આજે ભક્તિમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું. બીજા દિવસે બપોરે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો. એટલામાં કમળાબેનના દરવાજે એક ગાડી આવીને ઊભી રહી અને એમાંથી ડ્રાઈવર ઉતર્યો અને કહ્યું કે આ કમળાબેનનું ઘર છે? ત્યારે કમળાબેને કહ્યું કે હા, બોલો ભાઈ. ડ્રાઈવર બોલ્યો કે મહેશ સાહેબે તમને લેવા માટે મને મોકલ્યો છે. ત્યારે કમળાબેને કહ્યું કે તમારા સાહેબને કહેજો કે તમારે ખુશીથી વિદેશમાં જાઓ, હું શહેરમાં નથી આવવાની. ડ્રાઈવરે તરત જ મહેશને ફોન લગાવ્યો અને કહ્યું કે સાહેબ, બા ત્યાં આવવાની ના પાડી રહ્યા છે. ત્યારે મહેશે કહ્યું કે મને એની જોડે વાત કરાવો. કમળાબેને હાથમાં ફોન લીધો અને કહ્યું કે બેટા, તું ખુશીથી વિદેશમાં જા, મારી ચિંતા બિલકુલ નહીં કરતો. મહેશ બોલ્યો કે બા, એકવાર છેલ્લી વાર મળવા આવી ગયા હોત તો શું વાંધો હતો? ત્યારે કમળાબેને કહ્યું કે જેને જોઈ જોઈને આંખો ઘરડી થઈ ગઈ હોય એને છેલ્લી વાર અને પહેલી વાર શું મળવાનું હોય? તું ખુશીથી વિદેશમાં જા. આટલું કહેતા જ કમળાબેનનું ગળું રૂંધાઈ ગયું અને ફોન ડ્રાઈવરના હાથમાં આપી દીધો. કમળાબેન શહેર તરફ પાછી વળી રહેલી ગાડીને જોઈ રહ્યા હતા. ગાડી ચાલવાથી ઉડતી ધૂળમાં એને મહેશના ચહેરાનો આભાસ થયો. ત્યાર પછી ઘરમાં આવતા જ ખાટલા પર ઢળી પડ્યા અને ઘણા વર્ષો પછી એની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. ઘરની જમણી બાજુની દિવાલ પર વરસાદના ભેજના કારણે પાણીના રેગાડા વહી રહ્યા હતા. જાણે વર્ષો પછી આજે આ દિવાલ પણ ફરીથી રડી રહી હોય. ત્યારે જ પોતાનો પૌત્ર આવી રીતે અચાનક છોડીને જવાથી કમળાબેનના હૃદયમાં દુખાવો થવા લાગ્યો અને અચાનક એને એટેક આવી ગયો અને દીકરાની યાદમાં કમળાબેનનું અવસાન થયું. મિત્રો, કમળાબેનને જે પૌત્ર માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દીધું હતું, એ જ પૌત્ર યુવાન થઈને કમળાબેનને આવી રીતે લાવારીસ મોત માટે છોડી દીધા હતા. આજકાલના યુવાનો આ વાત શા માટે નથી સમજી રહ્યા કે જે મા બાપ પોતાના બાળકોનું જીવન બનાવવા માટે પોતાનું બધું જ સમર્પિત કરીને સતત હસતા રહે છે, પોતાના તમામ દુઃખ દર્દો ભૂલાવીને ફક્ત પોતાના સંતાનોને ખુશ રાખવાનો હંમેશા પ્રયાસ કરે છે, અને એ જ સંતાનો વૃદ્ધાવસ્થામાં મા બાપને લોહીના આંસુએ શા માટે રડાવતા હશે? મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.